51 वर्ष पहले तत्कालीन प्रधानमंत्री जी ने अपनी सत्ता बचाने के लिए देश में आधी रात को इमरजेंसी डिक्लेयर की थी और लोकशाही का गला घुटा था। आज वही कांग्रेस और इंदिरा जी का पोता हाथ में बंधारण संविधान लेकर के घूम रहा है। नरेंद्र मोदी के शासन में सब मुक्त दिल से बोल रहे हैं, काम कर रहे हैं, कहीं भी कुछ नहीं है, लेकिन अपना पाप छुपाने के लिए संविधान खतरे में है, संविधान खतरे में है, ऐसे घूम रहा है। ऐसे लोगों को याद कराने के लिए कि भैया सच्चे अर्थ में तो संविधान 1975 में खतरे में था, अभी नहीं है। आज तो आप विदेश में जाकर देश के विरोध में बोल रहे हैं। आज टुकड़े टुकड़े गैंग के साथ आप मिलकर कुछ भी बोल सकते हैं। उस टाइम तो कटोकटी के इमरजेंसी के खिलाफ एक शब्द बोला नहीं जाता था। इंदिरा गांधी के खिलाफ एक शब्द बोला नहीं जाता था। किसी ने कहा बस में मुसाफरी करते वक्त कि ये आदमी ने इंदिरा गांधी की टीका की है, तो उनको जेल में डाला गया। ऐसे वातावरण आज इमरजेंसी के बाद जन्मे हुए लोगों को मालूम नहीं। इन लोगों को ये सच्ची बात ध्यान में आए, इसी वजह से, इसी कारण से हमारी भारतीय जनता पार्टी ने ये कार्यक्रम पूरे देश में आयोजित किया है। आज अहमदाबाद में भी किया है। तो हमने उस टाइम के जो मिशा में थे, लोग जेल में थे, यहाँ अरिन पाठक है, यहाँ आर के शाह साहब है, अरुण ओझा है, उत्तम सुरती है, ये सब लोग, उनका भी हमने तहे दिल से स्वागत किया। આજે ખાસ દિવસ આવે તો શું કહેશો? 25 જૂન 1975ના દિવસે ભારતમાં 51 વર્ષ પહેલા બંધારણનો દુરુપયોગ કરીને આંતરિક કટોકટી લાદવામાં આવી. આંતરિક કટોકટીની પાછળ બીજા 4 કે 5 મહત્વના નિર્ણાયક પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવ્યા, જેને કારણે સત્તા એકતરફી બની ગઈ. શ્રીમતી ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટમાં ચુકાદો આવતા સત્તા જાળવવી મુશ્કેલ હતી. કોંગ્રેસમાં ઉહાપોહ ઘણો હતો, પરંતુ એમના કેટલાક સાથીદારોએ કહ્યું કે આપણે બંધારણમાં જે કટોકટીની જોગવાઈ છે, કટોકટીની જોગવાઈ હેઠળ આપણે ભારતમાં કટોકટી લાગુ પાડવા. આંતરિક કટોકટી, બાહ્ય કટોકટી હતી આપણે ત્યાં ચીનના આક્રમણ દરમિયાનની, પણ એમાં કંઈ ખાસ વિશેષ હતો નહીં. એટલે આંતરિક કટોકટી દરમિયાન જે મહત્ત્વના 4 કે 5 વાતો થઈ, એને આપણા કોન્સ્ટિટ્યુશનને, આપણા બંધારણને છેદ ઉડાડી દીધો. સૌથી પહેલું તો એ થયું કે 1,10,000 લોકો મિસા હેઠળ, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ, મિસા, એના હેઠળ પૂરવામાં આવ્યા. એમાં જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણી, પીલુ મોદી વગેરે વગેરે હતા, અને જુદી જુદી જેલોમાં રાખવામાં આવ્યા. પહેલી વાત એ થઈ. અને બીજી વાત એ થઈ કે એમનો હેબિયસ કોર્પસ એટલે કે કોર્ટમાં જવાનો અધિકાર જૂટવી લેવામાં આવ્યો. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં તમે જઈ ન શકો, એટલે સરકાર ઈચ્છે ત્યાં સુધી તમે જેલમાં રહો, આવો હુકમ હતો. આ એક વાત. બીજી વાત એ થઈ કે દેશના 37,000 અખબારો, સામયિકો, સાપ્તાહિકો, બધા પ્રકાશનો, એના ઉપર સેન્સરશિપ લાદવામાં આવી, અને સેન્સરશિપની જોડે જોડે ગાઈડલાઇન્સ આપવામાં આવી કે જેને કારણે તમે સરકાર કહે એટલું જ છાપવું, બીજું છાપવું નહીં. એને માટે સેન્સરના અધિકારીઓ બેસાડવામાં આવ્યા દરેક જગ્યાએ. એટલે અખબારોને ચૂપ કરવાની કોશિશ કરવામાં આવી. બહુ ઓછા અખબારો એની સામે વિરુદ્ધમાં લડ્યા, 100 જેટલા અખબારો લડ્યા હતા, પણ એ નાના અખબારો હતા. મોટા અખબારોમાં ઇન્ડિયન એક્સપ્રેસ અને બાકી બધા હતા, એમણે કેટલોક જરૂર સંઘર્ષ કર્યો. આ પ્રકાશનોમાં એક વસ્તુ એ થઈ કે 153 પત્રકારો આખા દેશમાં જેલોમાં ગયા. એના પ્રેસની જપ્તી થઈ, ઝડપી થઈ, બાકી બધું થયું. ત્રીજી વાત એ થઈ કે આ બધા ઉપરાંત ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ, DIR, એને લાગુ પાડવામાં આવ્યો અને યુવકો ઉપર લાગુ પાડવામાં આવ્યો. પાંચમી વાત મહત્વની એ થઈ કે આ બધા પછી આખા દેશમાં જે રીતની એક
એકતરફી સત્તા લાગુ પાડવામાં આવી, એને કારણે જુદી જુદી સરકારો પણ તૂટી પડી. પાર્લામેન્ટ જે બંધારણનો આત્મા છે એમાં વિરોધ પક્ષોની ગેરહાજરી હતી, કારણ કે એ તો બધા જેલોમાં હતા. એટલે આવે એ પ્રકારના વટહુકમો, નિયમો, વિધેયકો આ બધું કરવામાં આવ્યું. આ 4 કે 5 મોટા ગજાની વાત થઈ. અને છેલ્લી વાત, દેશમાં જે લોકો જેલોમાં હતા એ આરોગ્યની સારવારના અભાવે રેઢિયાળ ડૉક્ટરોને કારણે 107 કેદીઓ મૃત્યુ પામ્યા હતા. એની ખબર આજે પણ હજી આપણને ડિટેલમાં આવે, નામો છે. ગુજરાતમાં 500થી 700 જેટલા અટકાયતીઓ હતા અને આજે એ જુદી જુદી જગ્યાએ એકત્રિત થયા છે. અને સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવે છે, ઉજવવામાં આવતો નથી, મનાવવામાં આવે છે, કારણ કે આની ઉજવણી ના હોય. અને આ ભવિષ્યમાં યુવકો કટોકટી એટલે શું એ જાણે અને ફરીવાર ભારત ઉપર કોઈ લોકતંત્ર ઉપર હુમલો ન થાય બંધારણને ઉપયોગ કરીને પણ, એને માટેનું આ સારું પગલું છે. એના માટે આપણે ધન્યવાદ આપીએ.